મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટને ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અગાઉ પણ ધમકી મળતા જ ફાયર વિભાગની 3 ગાડી પહોંચી કોર્ટ સંકુલમાં। ઈમેલથી ધમકી મળી છે। આખી બિલ્ડિંગને પહેલા તો ખાલી કરી દેવાઈ છે અને તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસેથી પ્રાપ્ત કરીશું। ચેતન, રાજ્યની કોર્ટમાં ધમકી મળી રહી છે બોમ્બથી ઉડાવી દેવાની, અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં પણ આ પ્રકારની ધમકી મળી છે। શું વિગતો અત્યારે પ્રાપ્ત થઈ છે? જી, ઘી કાંટા આવેલી અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે। આપ આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે ધમકીભર્યો ઈમેલનો જે સમાચાર મળતા તાત્કાલિક પોલીસ, ફાયર વિભાગ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ હરકતમાં આવી અને હાલમાં કોર્ટમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા હાલમાં જે કોર્ટ રૂમ છે તેમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે। જે પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર અત્યાર સુધી કશું વાંધાજનક મળી આવ્યું નથી, પરંતુ હાલમાં કોર્ટને ખાલી કરાવી જે અસીલો અને જે એડવોકેટ હતા તેઓ હાલમાં અહીં બહાર આવી ગયા છે અને કોર્ટની અંદર જે સર્ચ ઓપરેશન શરૂ છે। જો ધમકીભર્યા ઈમેલની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ગુજરાત હાઈકોર્ટ અને શાળા કોલેજો અને પાસપોર્ટ ઓફિસમાં ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવતા હતા, પરંતુ પ્રથમવાર જે આ ઘી કાંટા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ છે ત્યાં ધમકીભર્યો ઈમેલ મળ્યો છે અને જે ડીસીપી ભરત દેસાઈ સાથે થયેલી પ્રાથમિક વાતચીત અનુસાર હાલમાં અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ જે ધમકીભર્યો મેલ છે તેને ગંભીરતાથી લઈ અને પોલીસ દ્વારા હાલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા પણ હાલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જી ચેતન, આભાર જાણકારી આપવા માટે।